આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના પાટડી શહેરના બે યુવાનોનું ગટરની કુંડીમાં ગુંગળામણના કારણે કરુણ મોત। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી શહેર ખાતે એક કરુણ ઘટના બનવા પામી, જેમાં પાટડી દલિતવાસમાં રહેતા બે નવયુવાનો પાલિકાની અંડરમાં આવતી ડ્રેનેજ ગટરમાં કામકાજ અર્થે ગટરના સંપમાં ઉતર્યા હતા। તે સમયે અચાનક ગેસ ગુંગળામણ થતાં બે નવયુવાનોના મોત નીપજ્યા। પાટડી શહેરના દલિતવાસમાં રહેતા અને પાટડી નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદાર તરીકે નોકરી કરતા બે યુવાનો જયેશભાઈ ભરતભાઈ પાટડિયા અને ચિરાગભાઈ કનુભાઈ પાટડિયા તથા ચેતનભાઈ મંગાભાઈ પાટડિયા, આ ત્રણેય યુવાનો પાલિકાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની મૌખિક સૂચનાથી પાટડી જીન રોડ ડિવોશન સ્કૂલ પાસે ગટર પમ્પિંગ સ્ટેશન સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યા। સફાઈ કરાવતા તેમને મોકલ્યા, પરંતુ જે તે કોન્ટ્રાક્ટર અથવા પાલિકા દ્વારા તેઓને સેફટી કિટ વગર મોકલ્યા હતા। જે બાદ ચિરાગભાઈ પાટડિયા અને જયેશભાઈ પાટડિયા પમ્પિંગ સ્ટેશનમાં આવેલ 15 થી 20 ફૂટ કુંડીઓ સફાઈ કરવા ઉતર્યા હતા, જેમાં તેઓને કુંડીમાં ગેસ ગુંગળામણ થતાં બેભાન અવસ્થા થવા પામી। ત્યારબાદ ઘણા સમય બહાર ન આવતા તેઓની સાથે રહેલ ચેતનભાઈ મંગાભાઈ પાટડિયા દ્વારા તેઓને અન્ય લોકોની મદદગારીથી બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને જ્યાં હાજર તબીબો દ્વારા તેઓને તપાસતા જયેશભાઈ પાટડિયા અને ચિરાગભાઈ પાટડિયા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા। પાટડી પાલિકામાં ફરજ બજાવતા યુવાનોના પાલિકાની બેદરકારીના કારણે અવસાન થવાના કેસમાં પાટડી પાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર તથા કોન્ટ્રાક્ટર સંજય પટેલ વિરુદ્ધ પોલીસે પાલિકાની ચાલુ ફરજ દરમિયાન કુંડીમાં ઉતરેલા કર્મીઓને પૂરતા સેફટીના સાધનો ઉપલબ્ધ ન કરાતા કુંડીમાં ઝેરી ગેસ ઉત્પન્ન થતા ગુંગળામણના કારણે મોત થતા નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન તેમજ સરકારના ધારાધોરણ મુજબ ગેરકાયદેસર કૃત્ય અને ફરજ પરની બેદરકારી દાખવવા બદલ પાટડી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। હાલ પોલીસે કોન્ટ્રાક્ટરની અમદાવાદ ખાતેથી અટકાયત કરી વિવિધ કલમો મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। આજે સવારે 10 વાગે 10:30 વાગ્યાના આસપાસ અમારા પાટડી નગરપાલિકાના બે સફાઈ કર્મચારી ભાઈ શ્રી ચિરાગ અને ભાઈ શ્રી જયેશ એ ડિવોશન સ્કૂલની બાજુમાં જે નગરપાલિકાનો સંપ આવેલો છે ત્યાં સફાઈ અર્થે ગયેલા અને ત્યાં સફાઈમાં ગટરની અંદર ઉતરતા બંને ભાઈઓનું કરુણ મૃત્યુ થયું છે। બંને મૃતક પરિવારો પ્રત્યે હું મારી સંવેદના પ્રગટ કરું છું અને આજે આ બાબતને લઈ જ્યારે મને ખ્યાલ આવ્યો ત્યારે હું ધાંગધ્રા હતો અને ધાંગધ્રાથી હું સીધો મૃતક પરિવારને ત્યાં હોસ્પિટલ ખાતે મળ્યો। ત્યારબાદ મૃતક પરિવારની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને લઈ અને સરકારી હોસ્પિટલમાં એમનું પીએમની કાર્યવાહી આગળ કરવામાં આવી અને મૃતક પરિવારની 4 કે 5 લેખિત માગણી હતી। એ માગણીમાંથી પોલીસ પ્રશાસને એમની જે લેખિત ફરિયાદ સ્વીકારવાની હતી એ લેખિત ફરિયાદ મૃતક પરિવારના એક કાકાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે। હજુ સુધી પોલીસ પ્રશાસન દ્વારા એમને લેખિત ફરિયાદની કોપી આપવામાં નથી આવેલી, પરંતુ એમને પોતાની લેખિત ફરિયાદ પાટડી પોલીસ સ્ટેશને આપી છે અને ત્યારબાદ અત્રે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે માન્ય મુખ્યમંત્રી આપે કહ્યું કે લેખિત ફરિયાદ આપવામાં આવી છે, તેમાં આરોપીના કોના નામ દર્શાવવામાં આવ્યા છે? લેખિત ફરિયાદમાં 4 આરોપીઓના એમને નામ દર્શાવ્યા છે અને જે લોકો સીધા આ મૃત્યુ પાછળ જવાબદાર છે એવા લોકોના નામ મૃતક પરિવારે આપ્યા છે। એ લોકોએ પોતાની જાતે મૃતક પરિવારે અને જે સફાઈ કર્મચારીઓ એમની સાથે હતા એમને મૃતક પરિવારની સાથે રહી અને ફરિયાદ દાખલ કરાઈ છે। સમાજના દલિત સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો આ દુઃખની ઘડીમાં એમની સાથે રહ્યા અને લીગલ સેલની આખી ટીમ એ પણ પોલીસ સ્ટેશને હાજર રહી અને સંપૂર્ણ કાયદાકીય રીતે ફરિયાદ દાખલ કરવા માટેની અમને લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે આપી છે અને ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીનો એક કાર્યક્રમ હતો અને મૃતક પરિવારે પોતાની ડેડ બોડી લેવાનો અસ્વીકાર કર્યો હતો। એટલા માટે થઈ અને જિલ્લા પ્રશાસનને પણ એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી। એમની 4 કે 5 માગણી હતી અને એ માગણીને ધ્યાનમાં લઈ સૌ સમાજના વરિષ્ઠ આગેવાનોની સાથે હું પણ જિલ્લા વહીવટીતંત્ર સાથે મિટિંગમાં હાજર હતો અને મૃતક પરિવારે જે પણ માગણી કરી છે એ માગણી લેખિત સ્વરૂપે જિલ્લા પ્રશાસન આપશે, ત્યારબાદ જ મૃતક પરિવાર પોતાના બંને દીકરાઓની ડેડ બોડી સરકારી હોસ્પિટલથી ઉપાડે એવી એમની માગણી અને ન્યાયતંત્ર પાસે રાહ પણ છે। પણ હું સરકારી તંત્રને વિનંતી કરું છું કે જે પ્રમાણેની ઘટના બની છે એ પ્રમાણેની ઘટના ફરી આખા સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ ન બને એ માટે તમે સાવચેતીના પગલાં લેશો અને જે પ્રમાણે હાઈકોર્ટનું ક્લિયર ડાયરેક્શન છે કે જ્યારે 1/2023માં કોઈ વ્યક્તિએ જાહેર રીતની અરજી કરી હતી અને માન્ય હાઈકોર્ટશ્રીએ સ્પષ્ટ નિર્દેશ આપેલા છે કે કોઈ પણ વ્યક્તિને ગટરની અંદર ઉતરવાનું નથી, મશીનરીથી જ કામ કરવાનું। તેમ છતાં જો તંત્ર અમાન્ય વર્તન કરી અને આ રીતે લાખો જાન જતી હોય ત્યારે આપણે પણ વિચારવું જોઈએ અને આ બાબતે ગંભીર ચિંતન કરવું જોઈએ।
ગઈકાલ તારીખ 21/1/2025ના રોજ સવારે કલાક 11 થી 12ની વચ્ચે પાટડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડિવોશન સ્કૂલની પાછળ પમ્પિંગ સ્ટેશનની અંદર પાટડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કુલ 3 કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરવા માટે ગયેલા હતા. આ દરમિયાન પમ્પિંગ સ્ટેશનની અંદર ગટરમાં રહેલ ગેસની ગુંગળામણના કારણે 3 ઈસમોમાંથી કુલ 2 ઈસમ ચિરાગભાઈ પાટડિયા તથા જયેશભાઈ પાટડિયા નાઓ અવસાન પામેલ અને આ કામે મદદમાં ગયેલ ચેતનભાઈ પાટડિયા તેઓને થોડી ઈજા થયેલ અને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને મરણ જનારના કુટુંબિકાના બળદેવભાઈ પાટડિયાએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદ તથા ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ વિરુદ્ધમાં બીએનએસની કલમ 105, 125, 54 તથા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે, જેની આગળની તપાસ અમો ચલાવી રહેલ છે. આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે, તેમજ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદનાઓને ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.